हेलो फ्रेंड्स, आज आपने धोरण 6 विषय गणित प्रकाश तेमा एकम एक गणित में पेटर्न तेमा संख्या श्रेणीओ वच्चेनो संबंध तेनी समजूती जोईशुं। बराबर। हवे पाठ्यपुस्तक पान नंबर 6 पर प्रश्न 1 छे कि ज्यारे आपने एकी संख्याओनो सरवाळो करीए छीए त्यारे शुं थाय छे। तो जोईए तो एक ज थाय, पछी 1 + 3 एकी संख्या ज लेवानी छे एटलुं ध्यान में राखशो तमे। तो 1 + 3 केटला थशे 4, पछी 1 3 5 आनो सरवाळो करो तो केटलो थशे तो थशे 9, पछी 5 पछी कई आवे तो 7, तो 1 3 5 અને 7 નો સરવાળો तो एमां केटला थशे 16, पछी 7 पछी कई आवशे 9, तो आपणे लईशुं 1 + 3 + 5 + 7 + 9 અને તેનો સરવાળો કેટલો થશે तो तेनो सरवाळो थशे 25। बराबर। त्यार पछी 9 पछी कई एकी संख्या आवे 11, तो आपणे पाछा +11 करीशुं। हवे केटलो सरवाळो थशे तो सरवाळो थशे 36। हवे 11 पछी कई आवशे एकी संख्या 13, तो पाछा आपणे +13 बीजा करीशुं। तो हवे पछी केटलो आवशे सरवाळानो जवाब 49। हवे आ जे जवाब छे एमां कंईक पेटर्न छुपायेली छे। तो जोईए तो आ छे 1 નો વર્ગ એટલે કે 1 × 1, आ छे 2 નો વર્ગ એટલે કે 2 × 2 4, आ छे 3 નો વર્ગ એટલે કે 3 તાલી 9, आ छे 4 નો વર્ગ कहे तो 4 × 4 16, आ छे 5 નો વર્ગ એટલે કે 5 × 5 25, आ छे 6 નો વર્ગ એટલે કે 6 × 6 36, आ छे 7 નો વર્ગ એટલે કે 7 × 7 49। એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે એકી સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે તો જેટલી એકી સંખ્યાઓ લીધી હોય ક્રમિક, हाँ, તો એ ક્રમિક જેટલી સંખ્યાઓ હોય એટલી સંખ્યાનો વર્ગ જે થાય એનો જવાબ સરવાળાનો આપણને મળે છે। આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન કે આવું કેમ થાય છે। શું તમને લાગે છે કે આવું હંમેશા થતું હશે? તો દરેક એકી સંખ્યાને 2n - 1 તરીકે દર્શાવી શકાય જો n એ ધન પૂર્ણાંક છે। बराबर। 1 થી શરૂ થતી એકી સંખ્યાઓની કોઈપણ શ્રેણીના પદોના સરવાળા હંમેશા શ્રેણીની કુલ સંખ્યાના વર્ગ જેટલો જ હોય છે। બરાબર। તેથી 1 + 3 + 5 + 7 + અનંત સુધી જો જોવામાં આવે તો એનો વર્ગ n² જ થશે। જેટલી સંખ્યા હોય એનો વર્ગનો જવાબ આપણને મળશે। આ પેટર્ન કાયમ માટે જળવાશે। બરાબર। ત્રીજો પ્રશ્ન છે કે આપણે ચોરસ ગ્રીડમાં ટપકાઓને એકી સંખ્યાઓ 1 3 5 7 એમ કેવી રીતે વિભાજિત કરી શકીએ। તો આવી એક આકૃતિ આપણને બુકમાં પણ આપેલી છે પાઠ્યપુસ્તક પાન નંબર 7 ઉપર। તો જો તમે ધ્યાનથી તમારે દોરવાની પણ છે કે પહેલાં 1 છે, પછી 3, પછી 5, પછી 7, પછી 9 અને પછી 11। तो आ रीते जोईए आपणे 1 + 3 + 5 + 7 + 9 + 11 तो आ केटली संख्याओ छे तो 1 2 3 4 5 ने 6। तो हमणां ज जोयुं कि आनो सरवाळो 6 એટલે 6 નો વર્ગ એટલે કે 6 6 કેટલા થશે 36। તમે કરી જુઓ સરવાળો 36 જ આવશે। બરાબર। એટલે કે આ 6 નો વર્ગ છે 6 × 6। હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે આવા જ ચિત્ર દોરીને તમે કહી શકશો કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો શું છે। तो पहला तमारे आवुं एक चित्र दौरवुं पड़शे कि जेमां प्रथम 10 एकी संख्यानो समावेश थाय। आ रीते जो आमां 1 2 3 4 5 6 7 8 9 10 प्रथम 10 एकी संख्याओ कई लेशो तो पहलामां 1 आवशे, बीजामां 3 आवशे, 5, पछी आ छे 7 नी लाइन, आ 9 नी लाइन, आ 11 नी लाइन, आ 13 नी लाइन, आ 15 नी लाइन, आ 17 नी ने आ 19। हवे आ बधानो तमारे सरवाळो करवानो छे। तो सरवाळानो जवाब तमने केटलो मळशे तो 100 मळशे। 100 एटले शुं तो ए 10 નો વર્ગ છે 10 × 10। तो आ टोटल संख्या 10 હતી અને જવાબ મળે 10 નો વર્ગ 10 × 100। बराबर। ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે હવે આવા ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે। પ્રથમ 100 એકી સંખ્યા લેવાની છે। હવે बराबर। एकी संख्यानो सरवाळो जोईए आपणे तो सूत्र आ हतुं के 1 + 3 + 5 + 7 થી अनंत सुधी तो 2n - 1 जो होय तो आपणे एनो जवाब n² लखीशुं। અહીં
જોઈએ આપણે તો આપણને પ્રશ્ન શું કીધું છે કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો કરો. જે આપણા માટે 1 + 2 + 3 + 4 + 5 કરીએ તો બહુ મુશ્કેલી છે, એટલા માટે આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીશું. અને આમાં n જે છે તે આપણે n ની જગ્યાએ 100 લખીશું, બરોબર. એટલે 2 કૌંસમાં n ની જગ્યાએ 100 ઓછા 1, તો જવાબ શું મળશે? n ની 2 ઘાત, એટલે કે 100 ની 2 ઘાત. 100 ની 2 ઘાત એટલે 100 કેટલી વખત? 2 વખત, બરોબર. 1 એકા 1 થશે અને 1 ની પાછળ 4 0 લાગશે, એટલે કે 10,000 જવાબ થશે. ઓકે.